નમસ્કાર મિત્રો, અક્ષય તૃતીયાના દિવસે ભૂલથી પણ ન કરો આ કામ. એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. નંબર 1, જો તમે ધનની દેવી લક્ષ્મી સાથે નારાયણને પ્રસન્ન કરવા માંગતા હો તો અક્ષય તૃતીયાના દિવસે મીઠું, માંસ, દારૂ, લસણ અને ડુંગળી સહિત તામસિક ખોરાક ન ખાવો. અક્ષય તૃતીયાના દિવસે આ વસ્તુઓનું સેવન કરવામાં આવે તો ધનહાનિ થાય છે. નંબર 2, હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે. આ સાથે તે ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. તેથી ક્યારેય સ્નાન કર્યા વગર તુલસીનું પાન ન તોડવું જોઈએ. આવું કરવાથી દેવી લક્ષ્મી નારાજ થઈ શકે છે. એક ધાર્મિક માન્યતા છે કે અક્ષય તૃતીયાના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીને પૂજામાં તુલસીના પાન ન ચઢાવવા જોઈએ. આવું કરીએ તો દેવી લક્ષ્મી ક્રોધિત થાય છે. નંબર 3, અક્ષય તૃતીયાના દિવસે કોઈનું અપમાન ન કરો અને એ પણ ધ્યાનમાં રાખો કે તમારા વિચારો અને વર્તનથી કોઈને દુઃખ ન થાય અને આ વર્તનથી કોઈના માન સન્માનને ઠેસ ન પહોંચવી જોઈએ. જો તમે કોઈને દુઃખી કરો છો તો દેવી લક્ષ્મી નારાજ થાય છે. નંબર 4, આ દિવસે ઘરનું મંદિર, કબાટ, ઉત્તર પૂર્વ ખૂણા, દરવાજા અને બારીઓ સાફ રાખવા જોઈએ. તેમને ગંદા ન રાખો. માતા લક્ષ્મી ગંદી જગ્યાએ વાસ કરતા નથી. આ માટે અક્ષય તૃતીયાના દિવસે તિજોરીને ગંદી ન છોડવી. નંબર 5, અક્ષય તૃતીયાના દિવસે ચોરી, દુષ્કર્મ, જુગાર, જૂઠું બોલવું વગેરે જેવા ખોટા કામો ન કરો. આમાંથી કમાયેલા ધનનો નાશ થાય છે. સાથે જ તમે પાપના ભાગીદાર પણ બનો છો. આ દિવસે કરેલા પાપ જીવનભર તમારી સાથે રહે છે. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.